નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 15 તારીખથી ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે. ચોમાસું 15થી 20માં આગમન થઈ શકે છે ગુજરાતની અંદર, તો તેની વિશેષ માહિતી મેળવશું. ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય પૂર્વના ભાગોની અંદર 15 તારીખથી વરસાદની એન્ટ્રી જોવા મળશે. કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ નોંધાશે, કયા ભાગોની અંદર બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે, તેની વિસ્તારથી અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ચોમાસાના આગમનના ધબકારા વાગી રહ્યા છે. એવામાં ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય, કારણ કે બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આગામી દિવસોની અંદર તે આગળ વધશે અને જમીન સ્તરથી લઈને અરબી સમુદ્ર સુધી તેનો ઘેરાવો જોવા મળશે, જેના કારણે અરબી સમુદ્ર પણ સક્રિય બનશે. આને કારણે મિત્રો ચોમાસું ઝડપથી આગળ વધે તેવી સંભાવના છે. ચોમાસું ખાસ તો મુંબઈ મહારાષ્ટ્ર આવીને નિષ્ક્રિય થયું હતું, પરંતુ હવે તે વેગમાન ગતિએ આગળ વધી શકે છે અને 15થી લઈને 20 જૂન વચ્ચે ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે. પરંતુ તે પહેલાં ગુજરાતની ચોમાસાનો વરસાદ શરૂ થઈ જશે. 14-15 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. 15 તારીખથી વરસાદની એન્ટ્રી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોથી થાય તેવી શક્યતા રહેલી છે. હાલની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રના ભાગો જેમાં ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ આ ભાગોની અંદર 15 તારીખથી વરસાદની સંભાવના દેખાઈ રહી છે. દક્ષિણની અંદર વલસાડ, વાપી, કપરાડા, ડાંગ, આહવા, નવસારી, સુરત, બારડોલી, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, આણંદ, વડોદરા, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ આ મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા 15 તારીખ દરમિયાન જોવા મળી રહી છે. તેમજ મિત્રો વિસ્તારમાં પણ વધારો થશે. ઉત્તરની અંદર બનાસકાંઠા, ધાનેરા, થરાદ, સાબરકાંઠાના ભાગોની અંદર પણ 16-17 તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. 15થી લઈને 20 તારીખ દરમિયાન ગુજરાતના 60-70% વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આમ જોવા જઈએ તો જૂન મહિનો પૂર્ણ થતાં 70% વિસ્તારની અંદર વાવણી લાયક સારામાં સારા વરસાદો નોંધાઈ શકે છે. અને ખાસ કરીને મિત્રો અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનવાની છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતામાં વધારો થશે, જેની અસર 21-22થી જોવા મળશે અને 30 જૂન સુધી તેની અસર ત્યાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો આ 15 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ચોમાસું ભરપૂર જામે ગુજરાતની અંદર તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો જે ખેડૂત ભાઈઓ વાવણી માટે તૈયાર હતા તે હાલ રાહ જોઈ રહ્યા હતા, તેના માટે સારા સમાચાર ગણી શકાય. પવનની ઝડપમાં વધારો થશે. વરસાદ દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાય તેવી પણ હાલ સંભાવના દેખાઈ રહી છે. ગુજરાતની અંદર વિધિવત રીતે 15થી લઈને 20 તારીખ દરમિયાન ચોમાસાના આગમન જોવા મળશે. સાથે જ મિત્રો જુલાઈ મહિનાની અંદર પ્રથમ સપ્તાહની અંદર સમગ્ર ગુજરાતને ચોમાસું કવર કરે અને રાઉન્ડ વરસાદને જોવા મળે જુલાઈ મહિનાની પ્રથમ સપ્તાહની અંદર તેવી પણ શક્યતા છે. એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના અન્ય બાકીના વિસ્તારની અંદર જૂનના એન્ડમાં અને જુલાઈની શરૂઆતમાં ત્યાં પણ વાવણી લાયક સારા વરસાદો નોંધાય તેવું હાલ જોવા મળી રહ્યું છે. તો બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે, તો ગુજરાતવાસીઓ તૈયાર રહેજો ચોમાસા માટે.